નમસ્કાર. આજના મુખ્ય સમાચાર એન્કર માન્યા જાની સાથે. અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર સાળંગપુર નજીક શાંતિનગર 2 માં એક મકાનમાંથી ભરૂચ એસઓજી પોલીસ રૂપિયા 3 લાખ ઉપરાંતના 6 કિલોગ્રામના જથ્થા સાથે બે ભાઈઓની ધરપકડ કરી રૂપિયા 3,15,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને બિહારના એક શખ્સ જે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એસઓજીની ટીમ પેટ્રોલિંગ પર હતી. તે દરમિયાન અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર આવેલા શાંતિનગર 2 માં રહેતા સુમનકુમાર યાદવ અને ગોલુકુમાર યાદવ બંને ગાંજાનું વેચાણ કરી રહ્યા હોવાની બાતમી મળી હતી. જે મળેલી બાતમીના આધારે એસઓજી પોલીસે રેડ કરતા મકાનમાંથી 6.100 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે હાલ શાંતિનગર 2 માં રહેતા અને મૂળ બિહારી ભાગલપુરના સુમનકુમાર મંટુ યાદવ અને ગોલુકુમાર મંટુ યાદવની ધરપકડ કરી હતી અને રૂપિયા 3,05,000નો ગાંજાનો જથ્થો અને 10,000ના 2 મોબાઈલ મળી કુલ રૂપિયા 3,15,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને ગાંજાનો જથ્થો આપનારા બિહારી ભાગલપુરના સુંદરમ કુમાર યાદવને વોન્ટેડ જાહેર કરી તેઓના વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.